ओम नमस्कार मित्रों, આજનો મારો વિડિયો માનસિક રોગ મટાડવા તમારે કઈ કસરત કરવી જોઈએ અને એ કસરત કરવાથી માનસિક રોગોમાંથી મુક્તિ મળે છે. ગરદનની કસરત. અને આજે મોટા ભાગના ડોક્ટરો સ્વીકારે છે અને સલાહ પણ આપે છે કે 80% વધારે રોગો માનસિક પરિસ્થિતિને કારણે હોય છે. માનસિક તમારી પરિસ્થિતિ કેવી છે એના ઉપર આધાર છે રોગનું. કે ઘણા માણસો મગજ ઉપર તરત લઈ લેતા હોય કે મને આમ તકલીફ થઈ, મને આમ તકલીફ, બીપી છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, કેન્સર છે, અને મનથી એવું વિચારી લેતા હોય, સતત એમાં પડ્યા રહેતા હોય છે. એના કારણે રોગનું પ્રમાણ વધતું જાય છે, ઘટતું નથી મિત્રો. હવે માનસિક રોગો 80%થી વધારે મટાડવા માટે તમારે શું કરવું જોઈએ? યોગ કરવા જોઈએ. યોગમાં ગરદનની કસરત, નિયમિત આ ગરદનની કસરત હું તમને શીખવાડું, કરશો તો ધીરે ધીરે તમે માનસિક રોગમાં થોડાક જ દિવસની અંદર નીકળી અને તંદુરસ્ત જીવન જીવી શકશો મિત્રો. હવે ગરદનની કસરત તમારે કેવી રીતે કરવાની? સિદ્ધાસન, પદ્માસન, વજ્રાસન તમને અનુકૂળ લાગે એ રીતે તમે બેસી શકો, પલાઠીવાળી ખુરશી ઉપર બેઠા બેઠા પણ કરી શકો છો. બંને હાથ ઢીંચણ ઉપર રાખી શ્વાસ ભરવાનો. નીચે ઝૂકો એટલે શ્વાસને છોડી દેવાનો. ધીરે ધીરે શ્વાસ ભરી રોકી રાખવાનો. 1, 2, 3, 4 મનમાં કાઉન્ટિંગ કરવાના. 100 સુધી ગણતરી દરરોજ કરી નાખવાની અને આ ક્રિયા 3 વખત કરવી આ પ્રમાણે. નીચે ઝૂકો એટલે શ્વાસને છોડવાનો. 3 વખત આ ક્રિયા કરી નાખવી. શરૂઆતમાં 20 ગણો, 30 ગણો, 50 ગણો, 100 સુધી ગણતરી કરો ત્યાં સુધી પાછળ આ રીતે રોકી રાખવાની ગરદનને. આ પહેલી ક્રિયા. બીજી ક્રિયા છે શ્વાસ ભરી ગરદનને ડાબી બાજુ ઝુકાવવાની. જેટલી તમે ઝુકાવી શકો એટલી રોકી રાખવાનો શ્વાસને. મૂળ સ્થિતિમાં આવે એટલે શ્વાસ છોડી દેવાનો. આ ક્રિયા 3 વખત શ્વાસ ભરી ડાબી બાજુ ઝુકાવવાની, ગરદનને રોકી રાખવાની, ગણતરી કરવાની અને 100 સુધી કાઉન્ટિંગ કરી શકો છો જેટલા થાય એટલા. 3 વખત આ ડાબી બાજુ ક્રિયા કરવાની. હવે જમણી બાજુ શ્વાસ ભરી જમણી બાજુ ગરદનને રોકી રાખો. ગરદન સીધી થાય એટલે શ્વાસને છોડી દેવાનો. ડાબી બાજુ 3 વખત, જમણી બાજુ 3 વખત. પછી આખી ગરદનને ફેરવવાની. શ્વાસ ભરી આ પ્રમાણે દ્રષ્ટિ સામે ગોઠવી દેવાની. 1, 2, 3, 4 ગણતરી કરવાની. 100 ધીરે ધીરે 20થી શરૂ કરી 100 સુધી ગણતરી અને ગરદન સીધી થાય એટલે શ્વાસને છોડી દેવાનો. આ 3 વખત. પછી આ પ્રમાણે મૂળ સ્થિતિમાં આવો એટલે ગરદન સીધી થઈ જવી જોઈએ. આ 3 વખત નિયમિત તમે શરૂ કરી દો એટલે ધીરે ધીરે માનસિક રોગો મટવાની શરૂઆત થાય. અને પછી શ્વાસ ભરી ડાબી બાજુ નીચે ઝૂકો એટલે શ્વાસને છોડી દેવાનો. ધીરે 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 ગરદનને આ પ્રમાણે ગોળ ગોળ ઘુમાવવાની. આ ક્રિયા 3 વખત. પહેલાં ડાબી બાજુ અને ઉપર ગરદન જાય એટલે શ્વાસ ભરેલો હોવો જોઈએ, નીચે આવે એટલે શ્વાસ છૂટેલો હોવો જોઈએ. આ જ પ્રમાણે જમણી બાજુ ધીરે ધીરે નીચે આવો એટલે શ્વાસને છોડી દો. 3 વખત આ ગરદનની ક્રિયા આ પ્રમાણે કરવાની. ફરીથી શીખવાડી દઉં. પહેલાં આ ક્રિયા રોકી રાખવાનો 3 વખત, આ 3 વખત, આ 3 વખત, આ પ્રમાણે ગરદન સીધી થાય એટલે શ્વાસ છોડી દેવાનો 3 વખત. જમણી બાજુ 3 વખત અને ધીરે ધીરે ગરદનને આ પ્રમાણે ઘુમાવવાની. બહુ સરસ ક્રિયાઓ. હવે જમણી બાજુ ઘુમાવવાની એકદમ ધીરે ધીરે, બહુ ઝાટકા સાથે ગરદનને ઘુમાવવાની નહીં. આ સાવધાની રાખજો મિત્રો. અને દરરોજ આ ગરદનની કસરત તમે શરૂ કરી દેશો તો માનસિક રોગો મટી જશે મિત્રો. અને ઘણા માણસો એમ માનતા હોય છે કે માણસ ગાંડો થઈ ગયો, પણ ગાંડો નથી થઈ ગયેલો હતો.
એના મગજની અંદર બ્લડનું સર્ક્યુલેશન બરાબર ન હોય, કોઈ નસ દબાતી હોય, મગજની કોઈ તકલીફ હોય તો માણસ ગાંડા કાઢતો હોય કે આમ ગાંડપણ જેવું લાગતું હોય. અને ગાંડા માણસોને પણ જો નિયમિત આ કસરત કરાવવામાં આવે તો ધીરે ધીરે ગાંડપણમાંથી બહાર નીકળી અને આપણી ભેળો ઓટોમેટિક સેટ થઈ જશે મિત્રો, અને માનસિક રોગમાંથી મુક્તિ મેળવી શકશે. નિયમિત આ ગરદનની કસરત કરી તમે માનસિક રોગો મટાડી શકો છો. અને જો નિયમિત આ કસરત કરવામાં આવે તો ગાંડા માણસો પણ સાજા થવાની શક્યતા રહેલી છે મિત્રો. ધીરે ધીરે ઓટોમેટિક રેડી થઈ જઈ અને આપણી જેવું સામાન્ય જીવન જીવી શકશ મિત્રો. તો નિયમિત ગરદનની કસરત કરી અને તંદુરસ્તી તમે મેળવી શકો. માનસિક રોગમાંથી મુક્તિ તમને આ કસરત આપશે, પણ નિયમિતતા જરૂરી. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.